સુરતનું રૂંગટા ગ્રુપ પોતાના હાઈ એન્ડ કન્સ્ટ્રક્શન તેમજ અનકોમ્પ્રોમાઇઝ ક્વોલિટી માટે ખૂબ જાણીતું છે. રૂંગટા ગ્રુપ દ્વારા પોતાની નવી તૈયાર કરાયેલ કન્સ્ટ્રક્શન સાઇટમાં સંપૂર્ણપણે એએસી બ્લોકનો ઉપયોગ કરવામાં આવેલ છે. રૂંગટા ગ્રુપે છેલ્લા ઘણા સમયથી લાલ ઈંટના બદલે એએસી બ્લોકનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. એએસી બ્લોકનો ઉપયોગ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે લાલ ઈંટ કરતાં તે વધુ મજબૂત અને ટકાઉ હોય છે. તે સિવાય એએસી બ્લોકથી બનેલ મકાનમાં અંદરનું તાપમાન 5 ડિગ્રી જેટલું ઠંડુ પણ રહે છે, જેનાથી એસીના વપરાશ પાછળ 30% જેટલા વીજળીની બચત પણ થાય છે. जय सिया राम। मैं अर्पित चोखानी, सेल्स हेड रूंगटा डेवलपर। रूंगटा ग्रुप आज बहुत सारे बिजनेसों में जुड़े हुए हैं, जैसे कि सिनेमा, एंटरटेनमेंट, टेकवाइजर, फिजीफॉक्स और रूंगटा डेवलपर्स, जो हमारा प्रायर बिजनेस है। रूंगटा डेवलपर्स में हमने हमेशा क्वालिटी और इनोवेशन को प्रायोरिटी दी है। इसी प्रकार से हमारे लग्जूरियस प्रोजेक्ट चल रहे हैं, जैसे कि रूंगटा एस्टेला। रूंगटा एस्टेला के अंदर हमने क्वालिटी और टेक्नोलॉजी को प्रायोरिटी दी है, जिसके अंदर हमने पूरा बिल्डिंग एएसी ब्लॉक से बनाया है। एएसी ब्लॉक यूज़ करने के बहुत सारी विशेषताएं हैं, जैसे कि अपना फायर रेसिस्टेंट रहता है एएसी ब्लॉक, मॉइस्चर कंट्रोल करता है, साथ के साथ वो रूम के अंदर, घर के अंदर 5 डिग्री तक तापमान भी कम रखता है। ये 5 डिग्री तापमान कम रखने की वजह से आपका एसी का बिल जो है वो 30% तक डाउन आता है। साथ के साथ सीलन को भी रोकता है। आज के माहौल में कस्टमर को चाहिए सीलन प्रूफ दीवारें, और मॉइस्चर और कूल लिविंग के लिए हमने सभी एएसी ब्लॉक से पूरा प्रोजेक्ट कंप्लीट किया है। હું કિરણ પટેલ, રૂંગટા એસ્ટેલા પ્રોજેક્ટ મેનેજર. હું લાસ્ટ 4 to 5 યર્સથી રૂંગટાની અંદર વર્કઆઉટ કરું છું એઝ અ પ્રોજેક્ટ મેનેજર. રૂંગટા એસ્ટેલા પ્રોજેક્ટની અંદર અમે એએસી બ્લોક વાપર્યા છે. તો એ બ્લોક્સની અંદરના અમુક બેનિફિટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ હું એક ચર્ચા કરવા માગું છું. ફર્સ્ટ પ્રાયોરિટીમાં આપણે લઈએ સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ એવું થાય છે કે લાઇટ વેઇટ હોવાથી સ્ટ્રક્ચરની ઉપરનો મારો ડેડ લોડ ઓછો થઈ જાય છે. સેકન્ડ, પ્લાસ્ટર. તો પ્લાસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ એવું હોય છે કે કદાચ જો એની અંદર આપણે પ્લાસ્ટર ન કરવું હોય અને ડાયરેક્ટ જીપ્સમ બેઝડ અંદર ફિનિશ લેવલ લેવું હોય તો એની અંદર લઈ શકીએ છીએ. એના એક 2-3 પોઈન્ટ્સના બેનિફિટ્સ એવા હોય છે કે વોટર એબ્ઝોર્પ્શન્સ એકદમ મિનિમાઇઝ હોય છે, જેથી કરીને મોન્સૂન ડ્યુરેશનની અંદર આપણે આગળ પાછળ વોટર એબ્ઝોર્બ્સ કરવાની જે કેપેસિટી હોય છે એ મિનિમાઇઝ થઈ જતી હોય. સેકન્ડ, કે થર્મલ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એક્સટિરિયર પોઈન્ટ ઓફ વ્યૂની અંદર એક કુલિંગ મેથડ એવી થાય છે આ બ્લોક યુઝ કરવાથી કે એના બેનિફિટ્સ ઘણા હોય છે. લાઈક હવે એની અંદર આપણે કોઈ દિવાલ જે આપણે કરીએ છીએ એ દિવાલની અંદર આપણે કોઈ પણ હેવી ફર્નિચર ઇનહેલ્સ કરવું હોય તો એ પણ ઇઝી કરી શકાય છે. આ એક એમના બેનિફિટ્સ છે. બીજું કે આ બ્લોક યુઝ કરવાથી એક બેનિફિટ્સ અમને એવો થાય છે કે ફાયર રેઝિસ્ટન્સ હોય છે, બરાબર. એટલે ગમે ત્યારે પણ ફાયર થયું હોય કે ફાયર એક્ઝિક્યુશન થતું હોય તો એની અંદર આ બ્લોકના હિસાબે ઇન ફ્યુચર કે ઇન રિહેબલિંગ સ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા બધા મિનિમાઇઝ પોઈન્ટ થઈ જાય છે.